નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો, આજે આપણે એક નવી કથા સાંભળીશું. આજની કથા મહાકવિ ભાસ રચિત મહાભારત પર આધારિત છે. આ કથા એક એકાંકી છે. આ કથાનું નામ દૂત ઘટોત્કચ છે. હવે કથાનું નામ, આ એકાંકીનું નામ દૂત ઘટોત્કચ કેમ રાખ્યું એ સમજીએ આપણે. તો આ કથાની અંદર ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ એ શ્રી કૃષ્ણના દૂત બનીને કૌરવોને, ભીષ્મ પિતામહને, ધૃતરાષ્ટ્રને સંદેશો આપવા માટે જાય છે. તેથી આ કથાનું નામ દૂત ઘટોત્કચ રાખેલું છે. કથાની શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ એક સૈનિક એ ધૃતરાષ્ટ્ર પાસે જાય છે અને ધૃતરાષ્ટ્રને સમાચાર આપે છે કે કૌરવો દ્વારા અર્જુનના પુત્ર અભિમન્યુનો વધ કરવામાં આવ્યો છે. જ્યારે આ સમાચાર ધૃતરાષ્ટ્ર સાંભળે છે ત્યારે તેમને આઘાત લાગે છે, તેમને દુઃખ થાય છે અને એ ધૃતરાષ્ટ્ર આગાહી કરે છે અભિમન્યુનો વધ કરનાર જે નિમિત્ત છે, મતલબ કોણ? જયદ્રથ, એનો વિનાશ થશે. આ સાંભળીને દુસલા વિલાપ કરે છે, દુઃખી થાય છે. દુસલા કોણ છે? તો દુસલા એ ધૃતરાષ્ટ્રની પુત્રી છે અને જયદ્રથની પત્ની છે. તો એ દુઃખી થાય છે. બીજી બાજુ અભિમન્યુની હત્યા થઈ ગઈ છે, વધ થઈ ગયો છે. આનાથી ખુશ થયેલા દુર્યોધન, દુશાસન અને શકુની એ ધૃતરાષ્ટ્રના આશીર્વાદ લેવા જાય છે, પરંતુ ધૃતરાષ્ટ્ર તેમને આશીર્વાદ આપતા નથી. ત્યારે પિતા પુત્ર વચ્ચે, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન વચ્ચે વાદ વિવાદ થાય છે. એટલામાં જ દુર્યોધનને સાંભળવા મળે છે કે અભિમન્યુની હત્યા કરનાર જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા અર્જુને લીધી છે. તેથી દુર્યોધન પણ એક પ્રતિજ્ઞા લે છે કે હું જયદ્રથનું રક્ષણ કરીશ. બીજી બાજુ ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ ભીષ્મ પિતામહ અને ધૃતરાષ્ટ્રને આવીને જણાવે છે કે અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામ્યો, તેનાથી અર્જુનને ખૂબ જ દુઃખ થયું છે. તો જ્યારે ધૃતરાષ્ટ્રના 100 પુત્રોનો વધ થશે, 100 પુત્રો મૃત્યુ પામશે, તો તેમને કેટલું દુઃખ થશે એ તમારે સમજી લેવું જોઈએ. સાથે સાથે એ ઘટોત્કચે એ પણ કીધું કે આવતીકાલે અર્જુન કૌરવોનો કાળ બનીને ત્રાટકશે અને કૌરવોનો વધ કરશે. આમ આ એકાંકીમાં ઘટોત્કચ દૂત બનીને સંદેશો આપતો હોવાથી આ એકાંકીનું નામ દૂત ઘટોત્કચ રાખેલું છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમે શાંતિથી સાંભળ્યો હશે, તમે શાંતિથી સાંભળીને સમજ્યા પણ હશો. જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને ઉપયોગી થવા માટે એને શેર પણ કરજો.